ગઈકાલે તારીખ 10 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક શકમંદ માણસોની મૂવમેન્ટનો ઇન્ફોર્મેશન પોલીસને મળેલી હતી. જે ઇન્ફોર્મેશન આધારે દ્વારકાની સ્થાનિક પોલીસ ટીમ તેમજ એલસીબીની ટીમ દ્વારા આ શકમંદ માણસોને શોધી કાઢવામાં આવેલા હતા. તેમની ઝડપી કરતાં તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળી આવેલું હતું. જે બેગમાં રહેલ મટીરિયલ બાબતે તેમને પૂછતા તેમણે એમ્બરગ્રીસ હોવાનું જણાવેલું. એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી હોવાનું તેમને જણાવેલું અમને. ત્યારબાદ અમે પોલીસ દ્વારા તેમને શકમંદ મટીરિયલ હોવાથી તેમને BNSS 106 મુજબ આ મુદ્દામાલ અમે કબજે કરેલો હતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે રહીને અમે પંચનામું કરેલું હતું. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવા માટે વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ જો ગુનો બની શકે તેવું શક્યતા રહેલી હોય આગળની કાર્યવાહી કરવા માટે ફોરેસ્ટ વિભાગને અમે તમામ વસ્તુ સોંપેલી છે. સર, આ લોકો ક્યાંથી મળ્યા અને ક્યાં વેચવાના હતા? આ આરોપીઓ બંને ભાવનગર સિટીમાંથી આવેલા હતા. બંને ભાવનગરના રહેવાસી છે. એમનું નામ છે નીરવભાઈ બાલાભાઈ ભટ્ટ અને સુનિલભાઈ ચંદ્રકાંતભાઈ સંભવાણી. આ બંનેની શકમંદ મૂવમેન્ટના કારણે તેમના ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને તેમને હસ્તગત કરેલા છે. આ મુદ્દામાલની કિંમત જો FSLમાંથી સર્ટિફાઈ થઈને આવશે તો તેમની કિંમત 1 કિલોના 1 કરોડ માર્કેટમાં ગણી શકાય છે. જે આ મુદ્દામાલનો વજન હતો 1.15 kg એટલે એની બજાર કિંમત 1.15 CR જેવું માની શકાય છે.